માળિયાડીમાં સર્વ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પર્વ મહા ઉત્સાહ સાથે ઉજવાયો હતો। વાતે ગાતે ડીજે અને બેન્ડ પાર્ટીના સુર વચ્ચે સમગ્ર શહેર ધાર્મિક ભાવનાથી ગુંજતું થયું હતું। શ્રી રામદેવ પીર મહારાજની સુંદર શોભાયાત્રા વિવિધ પવિત્ર સ્થળોથી ભરપૂર શ્રદ્ધા સાથે યોજાઈ હતી। ધાર્મિક પ્રેમી ભક્તો અને યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈ અદ્ભુત માહોલ સર્જાયો છે। શહેરના મુખ્ય માર્ગો પર રામદેવ પીર મહારાજના જય ઘોષ સાથે કીર્તન સતત ગુંજતા રહ્યા છે। શોભાયાત્રા દરમિયાન ભાવિ ભક્તો માટે પાણી તથા ઠંડા શરબતની વ્યવસ્થા કરી શ્રમ નાશ કર્યો હતો। સાંજના સમયે ભક્તજનો માટે પવિત્ર બટુક ભોજન તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે। શોભાયાત્રા પૂર્ણ થતાં જ પવિત્ર માહોલમાં રામદેવ પીર મહારાજનો પાઠ ગાયન કરવામાં આવશે। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં સર્વ સમાજના ભક્તોએ પ્રેમ, શ્રદ્ધા અને એકતા સાથે ભાગ લીધો છે। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું વિલાસ ગોરડ, એડવોકેટ માળિયાહાટીના। આજરોજ અષાઢી બીજ ખાતે અષાઢી બીજ અનુસંધાને માળિયાહાટીના સમસ્ત કોળી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું અને આ શોભાયાત્રામાં સમાજના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, બહેનો, બાળકો તમામ વ્યક્તિઓએ ભાવપૂર્વક હાજરી આપેલી તેમજ સરસ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું તેમજ શોભાયાત્રાના આયોજન દરમિયાન માળિયાહાટીના પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ હતો। તેમજ આજરોજ બીજ અનુસંધાને રાત્રે કોળી સમાજની વાડીએ જ્ઞાતિ સમૂહ ભોજન છે તેમજ રામદેવજી મહારાજનો પાટોત્સવ પણ રાખવામાં આવેલ છે। રોજ અષાઢી બીજ નિમિત્તે રેલવે સ્ટેશન પુરાપરામાંથી નિશાન ચડાવવા માટે મેન બજારમાં થઈ લીમડા ચોક થઈ નદીને કાંઠે રામાપીરનું મંદિર છે, ત્યાં સર્વ ધર્મપ્રેમીઓ હર્ષ અને ઉલ્લાસની સાથે નિશાન ચડાવવા માટે રામાપીરના મંદિરે સૌ આવેલા છે, જેનો અમને બહુ હર્ષ છે। આવું દર વર્ષે અમે નિશાન ચડાવવા માટે રામાપીરના મંદિરે આવીએ છીએ। તેથી સૌ ધર્મપ્રેમીઓ સૌ સાથે મળી અને હર્ષ ઉલ્લાસની સાથે આ અષાઢી બીજ નિમિત્તે આ નિશાન ચડાવશે, એનું અમે બહુ હરખ છે અને દર વર્ષે અમે આ રીતે હર્ષ ઉલ્લાસની સાથે નિશાન ચડાવવા માટે આવતા રહીશું। અને જય